ખાતે સાપ દેખાતા દોડધામ મચી ગઈ હતી। વડોદરાની MS યુનિવર્સિટીના સંસ્કૃત ભવન પાસે સાપ દેખાતા ભાગદોડ મચી ગઈ હતી। અંતે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ દ્વારા સાપને પકડવામાં આવ્યો હતો। વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં છાસવારે સાપ દેખાવાના બનાવો બનતા હોય છે અને ક્યાંક વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે, ત્યારે આજે વધુ એક સાપ દેખાતા વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી ગઈ હતી। યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયના યજ્ઞભવનમાં રેડ સ્નેક આશરે 7 ફૂટ લાંબો સાપ દેખાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં કોલ કરતા તેમના સક્રિય કાર્યકર હાર્દિક પવાર દ્વારા રેડ સ્નેક નામના સાપને 1 કલાકની ભારે જહેમત બાદ પકડી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। સંસ્કૃત મહાવિદ્યાલયના યજ્ઞ જે કરે છે ત્યાં આગળ પકડ્યો હતો। તેના બ્રાહ્મણનો ફોન આવ્યો હતો કે અહીંયા આગળ યુનિવર્સિટીની અંદર અમારે ત્યાં આગળ સાપ આવ્યો છે સંસ્કૃતની ફેકલ્ટીમાં, જે જગ્યાએ અમે યજ્ઞ કરીએ છીએ। તમે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર એ લોકોએ કોલ કર્યો હતો। તેનો સક્રિય કાર્યકર્તા હાર્દિક પવાર ત્યાં આગળ જઈને જોયું તો એક રેડ સ્નેક, જેને ગુજરાતીમાં ધામણ કહેવાય છે, એ સાપ ત્યાં આગળ હતો। પછી એ લોકોએ મને કીધું કે ભાઈ આ ઝેરી છે કે નથી ઝેરી, તો મેં કહ્યું આ બિનઝેરી સાપ છે। તો એ લોકો કીધું વાંધો નહીં, એને MSના કુદરતી વાતાવરણમાં છોડી દો। તો MSનું જે કોતર છે એની અંદર અમે રેડ સ્નેક સાપનું છોડી અને વન્યજીવને મુક્ત કરેલ છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર।